નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, સારો સમય આવતા પહેલા ભગવાન શિવ આપણને આપે છે આવા 7 સંકેતો, જે ફક્ત સોમવારે જ મળે છે. મિત્રો, તમે જાણતા જ હશો કે ભોળેનાથ તેમના ભક્તોની તમામ મુશ્કેલીઓનો નાશ કરે છે. શિવજી તેમના ભક્તો પાસેથી 5 વાનગીઓનો આનંદ માણવા માટે હીરા, માણેક, મોતી કે સોનાની અપેક્ષા રાખતા નથી, પણ મિત્રો સાચા હૃદયથી ચડાવેલું પાણીનું એક ટીપું પણ ભોળેનાથને પ્રસન્ન કરે છે. મિત્રો, આપણને જીવનમાં કોઈ સમસ્યા આવે તો સાચા મનથી ભોળેનાથ પાસે જઈ અને કૃપા કરીને જણાવો કે તરત જ ભોળેનાથ કોઈ પણ વ્યક્તિ પર પ્રસન્ન થઈ જાય છે અને ત્યારે તે આપણને વિવિધ પ્રકારના સંકેતો આપે છે. જો કોઈ વ્યક્તિને સોમવારના દિવસે આ 7માંથી કોઈ પણ એક સંકેત જોવા મળે તો તેણે સમજી લેવું જોઈએ કે ભગવાન શિવ તેની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છે. તે પહેલા મિત્રો, જો તમે પણ મહાદેવને માનતા હો તો વિડીયોને પૂરેપૂરો સાંભળજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને આ વિડીયોને એક પ્યારી લાઈક તેમજ વધુને વધુ તમારા મિત્રો સાથે શેર કરજો. તો મિત્રો, આવી જ અવનવી માહિતી અને વાર્તાઓ તમને આ અમારી ચેનલ પર સાંભળવા મળશે. તો ચાલો મિત્રો, હવે જાણીએ આ મહત્વપૂર્ણ સંકેતો વિશે. તો મિત્રો, નંબર 1, જો સોમવારના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં તમારી ઊંઘ અચાનક ખુલી જાય છે અને તમને આકાશમાં ચંદ્ર દેખાય તો તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. મિત્રો, આ સંકેતથી તમારું ભાગ્ય વધુ મજબૂત બનશે. નંબર 2, સફેદ નંદી. મિત્રો, નંદી એ ભગવાન શિવનું વાહન છે. જ્યાં શિવ બિરાજમાન છે એટલા માટે માત્ર ભાગ્યશાળી લોકોએ જ સોમવારે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. જો તમને પણ સોમવારે નંદી દેખાય તો સમજી લેવાનું કે નંદીજી તમને ભગવાન શિવની કૃપા આપવા આવ્યા છે. નંબર 3, મિત્રો, નાગ દેવતા. ભોળેનાથના દર્શન કરાવવા માટે નાગરાજ વાસુકીને ગળામાં ધારણ કરે છે. મિત્રો, આ કારણથી સોમવારે નાગ દેવતાના દર્શન કરવા એ ભગવાન શિવના દર્શન કરવા સમાન માનવામાં આવે છે. જો મિત્રો તમને સોમવારે નાગ દેવતાના દર્શન કરો છો તો તમારી ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે અને ભગવાન શિવની કૃપાથી તમારી દરિદ્રતાનો પણ નાશ થાય છે. હવે મિત્રો, નંબર 4, જો મિત્રો સોમવારના દિવસે કોઈ સ્ત્રી અને પુરુષ કોઈ ઝાડની નીચે અથવા ભગવાન શિવના મંદિરની પાસે દેખાય છે તો તેનો શુભ સંકેત સમજવો જોઈએ. કેમ કે જો તમે આવા દ્રશ્યો જોશો તો તમને એક સારો જીવનસાથી મળશે અને જો તમે પરિણીત છો તો પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધશે અને બંનેનું જીવન સુખી થશે મિત્રો. હવે મિત્રો, નંબર 5, જો મિત્રો સોમવારે તમારા દરવાજા પર કાળો કૂતરો આવે તો તેને શુભ સંકેત ગણવો. તેમજ આપણે ક્યારેય કૂતરા સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ. નંદીની જેમ કૂતરો પણ ભોળેનાથને અતિ પ્રિય છે. જે કોઈ કાળા કૂતરાની સેવા કરે છે, તેને રોટલી ખવડાવે છે, ભગવાન શિવ હંમેશા તેમના પર પ્રસન્ન રહે છે. હવે મિત્રો, નંબર 6, જો મિત્રો તમે સોમવારે દૂધ અથવા પાણીથી ભરેલું માટીનું વાસણ જુઓ છો તો આને પણ એક શુભ સંકેત માનવો જોઈએ. તે એક સંકેત છે કે તમે સારો સમય પસાર કરી રહ્યા છો અથવા તો આવવાનો છે અને તમારો ખરાબ સમય સમાપ્ત થવાનો છે. હવે મિત્રો, નંબર 7,
જો કોઈ વ્યક્તિ કે અઘોરીને સોમવારે ભસ્મ સાથે દેખીએ તો તેમને શિવનું સ્વરૂપ માનીને તેમનું અભિવાદન કરવું જોઈએ. કેમ કે રાગથી ઢંકાયેલી વ્યક્તિનો દેખાવ સૂચવે છે કે તમને સારું સ્વાસ્થ્ય મળશે અને તમારા બધા રોગોનો નાશ થશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.